વિચારતા કરે એ જ સાચો શિક્ષક. અને ખરેખર આ વ્યાખ્યા તો ખૂબ પ્રેરણાદાયી છે. અને આની પ્રેરણા આપણે લઈએ તો હંમેશા શિક્ષકે એવું જ સર્જન કરવું જોઈએ કે એ વિદ્યાર્થીને વિચારતો કરે. મિત્રો, આપણે ઉપર જે જોયું એ બધા જ અધ્યયનના પરિપ્રેક્ષ્યમાં આપણે એની ચર્ચા કરી. અધ્યયન શું છે, અધ્યયનની થિયોરીઝ, અધ્યયનના સિદ્ધાંતો. ખૂબ મોટા મનોવૈજ્ઞાનિકો, જે મહાન મનોવૈજ્ઞાનિકોએ જે આપણને અધ્યયનની થિયરીઝ આપી, એ અધ્યયનની થિયરીઝ એટલા વર્ષો પહેલાં શોધાઈ, પણ તે છતાં આજે પણ એ આજના મોડર્ન આધુનિકીકરણમાં પણ એ જે મનોવિજ્ઞાનની થિયરી છે આપણે એને આગળ લઈને ચાલી જ રહ્યા છીએ. અત્યારે અધ્યયનને એક ટીચિંગના અધ્યયનના પરિપ્રેક્ષ્યમાં થોડુંક આપણે એનો કોન્સેપ્ટ જોવાનું છે. એ ખાસ કરીને એ છે કે લર્નિંગ ઇઝ ઓલવેઝ ડન બાય સેલ્ફ એક્સપિરિયન્સીસ, બટ વેન ધ ટીચર ટીચીસ હાઉ ટુ લર્ન પર્ટિક્યુલર ટાસ્ક, he or she has to guide or direct the learners through the fundamental theories of learning process. અહીંયા શિક્ષકના રોલમાં જોઈએ તો હંમેશા શિક્ષકે એક વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કે કોઈ પણ વિષય વસ્તુ હોય, કોઈ પણ બાબત જ્યારે વિદ્યાર્થીને સમજાવે છે ત્યારે એ વિદ્યાર્થીને પહેલાં તો એની પાયાકીય બાબતો છે હંમેશા એણે કોઈ પણ વિષય વસ્તુનો મુદ્દો તો સમજાવવા પહેલાં એ હંમેશાની પાયાકીય બાબતો પર એ વધારે ભાર આપે, એ વધારે જરૂરી. એઝ પર ધીસ વી હેવ ફર્ધર ડિસ્કસ અબાઉટ થિયરીઝ ઓફ લર્નિંગ. આગળ આપણે જોઈશું કે થિયરીઝ ઓફ લર્નિંગ જે છે એ શું કહેવા માગે છે. અહીંયા થોડીક ડિટેલમાં આપણે જોઈએ તો એકોર્ડિંગ ટુ ધ મેન્શન, જે આપણે એબો મેન્શન થિયરી છે, ઓલ સાયકોલોજીસ્ટ એસ્ટાબ્લિશ ધ થિયરીઝ ઓફ લર્નિંગ થ્રુ આઉટ ધ કન્ટિન્યુઅસ પ્રોસેસ ઓફ ધેર એક્સપેરિમેન્ટ્સ એન્ડ ઓબ્ઝર્વેશન. જ્યારે મનોવિજ્ઞાનિકો પણ આ થિયરીઝ કેવી રીતે આપી શકે તો એ પોતાના પ્રયોગોને ઓબ્ઝર્વેશન, અવલોકન દ્વારા આપે. એઝ પર ધીસ ટીચિંગ ઇઝ ઓલ્સો અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. જેમ મનોવિજ્ઞાનિકોએ પોતાની થિયરી પ્રસ્થાપિત કરવા માટે ખૂબ પ્રયોગો કર્યા, ખૂબ અવલોકનો કર્યા, એવી રીતે ટીચિંગ જે છે, અધ્યાપન પણ છે, એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. એમાં સતત પ્રયોગોની જરૂર પડે છે, સતત ઓબ્ઝર્વેશનની જરૂર પડે છે. અને શિક્ષકોએ હંમેશા આ પ્રયોગો સતત કરતા રહેવું પડે છે. અને તો જ સાચી અધ્યયનની થિયરી ક્લાસરૂમ વર્ગખંડમાં પ્રસ્થાપિત થાય છે. ઓન ધ અધર સાઇડ, અ લર્નર હુ ઇઝ અ લિસનર observers and furthermore he comprehend all the activities done in the class at once. મિત્રો, શિક્ષક એક પ્રક્રિયા કરતો હોય તો એ પોતાની બુદ્ધિ પ્રમાણે કરતો હોય. શિક્ષક જ્યારે કંઈ અધ્યાપન કરવા માટે જતો હોય તો એ હંમેશા એનું પ્રિપેરેશન કરતો હોય છે. એ ઘણું બધું અધ્યયન કરીને જતો હોય છે અને એ અધ્યયન એના અનુભવો દ્વારા થતું હોય છે. એ ઘણા બધા એવા અનુભવો પ્રાપ્ત કરે છે અને પછી અધ્યાપન કરે છે. ત્યારે એમાં અમુક તૈયારીની પણ જરૂર નથી હોતી, પણ તે છતાંય તૈયારી કરીને જાય એ વધારે જરૂર છે. પણ એક વિદ્યાર્થીના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો એ કેટલું બધું કરતો હોય છે એ આપણે અહીંયા જોઈએ તો એક તો પહેલાં એ સાંભળે છે, ત્યારબાદ એ બધું અવલોકન કરતો હોય છે, ત્યારબાદ એ બધું ઘણી બધી પ્રક્રિયા, ઘણું બધું વિષય વસ્તુ હોય એને ભેગું કરી અને એને કોમ્પ્રિહેન્ડ કરતો હોય છે, અને ત્યારબાદ એ પોતે એક્ટિવ રહેતો હોય છે. માટે અહીંયા શિક્ષક કરતાં વિદ્યાર્થીનો રોલ મહત્ત્વનો બની જાય છે. અને માટે જ આપણે આગળ વી કેન અન્ડરસ્ટેન્ડ ધીસ બાય નેક્સ્ટ પ્રેઝન્ટેશન. તમે જુઓ અહીંયા એક ખૂબ સરસ બાબત અહીંયા આપી છે અને એ મારે તમને કહેવી છે. એક સરસ કોન અહીંયા આપણે મૂકેલો છે અને આપણે જોઈશું હાઉ વન કેન લર્ન. મેં અગાઉ આપણે જેમ કહું કે વિદ્યાર્થીનો રોલ શું છે, તો જ્યારે શિક્ષક કંઈ પીરસતો હોય વર્ગમાં તો વિદ્યાર્થી હંમેશા, મેં કહું કે સમજતો હોય, જોતો હોય, ઘણી બધી પ્રક્રિયા એક સાથે કરતો હોય. પણ અહીંયા એક મનોવિજ્ઞાનના સાચા અર્થમાં જોઈએ તો આ કોણ આપણને એક સરસ કહે છે કે પીપલ જનરલી રિમેમ્બર લર્નિંગ એક્ટિવિટીઝ, પીપલ આર એબલ ટુ લર્નિંગ આઉટકમ્સ. અહીંયા એક બહુ સરસ બે પરિપ્રેક્ષ્ય આપેલા છે, એ આપણે જોઈએ. સૌથી પહેલાં તો પેસિવ લર્નિંગ અને એક્ટિવ લર્નિંગ શું જોયું. પેસિવ લર્નિંગ હોય તો શું થાય અને એક્ટિવ લર્નિંગ હોય તો શું થાય. અહીંયા જે આપણી એક સાઈડમાં લખેલું છે કે પીપલ જનરલી રિમેમ્બર લર્નિંગ એક્ટિવિટીઝ, જે નીચે આપેલી છે એમાં વ્યક્તિ એટલે દાખલા તરીકે વિદ્યાર્થીના પરિપ્રેક્ષ્યમાં પણ આપણે જોઈએ તો વ્યક્તિ એ કેટલું ક્યારે જાણી શકે, કેટલું યાદ રાખી શકે, તો 10%, 10% ઓફ વોટ દે રીડ, જે વાંચેલું હોય એ એને 10% યાદ રહે છે એવું આપણે કહી શકીએ. આ કોણ આપણને એ પ્રસંગ 20% જે છે એ એણે સાંભળેલું છે એ યાદ કરી શકે છે. ત્યારબાદ 30% એ જે એણે જોયેલું છે એ યાદ કરી શકે છે. એન્ડ 50% ઓફ વોટ દે સી એન્ડ હિયર, જે એ સાંભળે છે
અને જુએ છે એ એને 50% યાદ રહે છે. 70% ઓફ વોટ દે સે એન્ડ રાઇટ, 70% એ કહે છે અને લખે છે તો યાદ રહે છે. અને 90% ઓફ વોટ દે ડુ, એ જે કરતા હોય એમાંથી એને 90% યાદ રહે છે. મિત્રો આ બહુ અગત્યનું છે. આ માત્ર ખાલી વિદ્યાર્થીના પરિપ્રેક્ષમાં નથી જોવાનું, એને જનરલ જોવાનું છે. મનોવિજ્ઞાનના અર્થમાં જોઈએ તો આ સાચું ઠરેલું છે કે જ્યારે આપણે જોઈએ કે ઘણીવાર આપણે કહેતા હોય છે કે લખી લખીને વાંચો, લખી લખીને સમજો. તો મિત્રો લખવાથી ઘણી બધી પ્રક્રિયા થતી હોય છે. જ્યારે આપણે લખીએ તો યાદ કરેલું લખવું પડે છે, ઘણું બધું મેમરાઇઝ કરવું પડે છે. આપણા જે માઇન્ડમાં એક મેપ ગોઠવાયેલો હોય છે, માઇન્ડમાં એક ચીપ હોય છે, જે તમે જુઓ કે એને ચીપનું નામ હું અહીંયા આપીશ કે જેમ કોમ્પ્યુટરમાં આટલા જીબીની ચીપ છે તો બધું યાદ રાખે છે ને આપણે મૂકીએ છીએ પેન ડ્રાઈવ અને તરત જ કોમ્પ્યુટરમાં બધું આપણે આઉટપુટ જોઈ શકીએ છીએ. તો અહીંયા જેટલું એનું વાંચેલું છે, એનું જોયેલું છે, અહીંયા એણે જે સાંભળેલું છે એ બધું એ એકસાથે કરતો હોય છે. ત્યારે એ જ્યારે લખતો હોય છે તો 70% એને યાદ રહેતું હોય છે. મિત્રો પેસિવ લર્નિંગમાં આ શક્યતા છે અને એક્ટિવ લર્નિંગમાં આ શક્યતા વધારે છે. આપણે પીપલ આર એબલ ટુ લર્નિંગ આઉટકમ્સ અહીંયા જોઈએ તો એ કેવી રીતે 10% 20% જે એણે વાંચેલું છે અને સાંભળેલું છે તો એ કેવી રીતે એને ડિફાઇન કરેલું છે, ડિસ્ક્રાઇબ કરેલું હોય, લિસ્ટ હોય, એક્સપ્લેન હોય એ પ્રમાણે. ત્યારબાદ 30% જે એણે જોયેલું છે અને સાંભળેલું છે તો એ કેવી રીતે યાદ રાખે છે, તો એ શું જોવે છે, એ જુએ છે કે એની સમક્ષ જે મૂકેલું છે એને યાદ રહે છે. ડેમોન્સ્ટ્રેટ કરેલું હોય, એપ્લાય કરેલું હોય અથવા એણે પ્રેક્ટિસ કરેલી હોય તો એને યાદ રાખે. ખાસ કરીને નીચે જે 70% અને 90% તમે જુઓ છો એ જે એણે કહેલું અને લખેલું છે અને બાકીનું એણે કરેલું છે એ કેવી રીતે, તો એણે એનાલાઇઝ કર્યું છે, ડિફાઇન કર્યું છે, ક્રિએટ કર્યું છે અને ઇવેલ્યુએટ કર્યું છે. મિત્રો આ આપણા જીવનમાં એમને પણ બહુ અગત્યનો છે. માત્ર એવું શિક્ષણના પરિપ્રેક્ષમાં ન જોઈએ તો દરેક વ્યક્તિની એક મનોવૈજ્ઞાનિક બાબત જોઈએ તો આ એક સાચું ટર્મ. આપણે નેક્સ્ટ એક પ્રેઝન્ટેશન જોઈશું એ આ ડિસ્ક્રાઇબ જે મેં કર્યું એ છે એ પ્રમાણે ધ અબવ કોન ઓફ લર્નિંગ ડિસ્ક્રાઇબ હાઉ મચ વી કેન રિસીવ ઓલ ધ ઇન્ફોર્મેશન એટ અ ટાઈમ. ઓનલી લિસનિંગ અબાઉટ સમ પર્ટિક્યુલર ટોપિક ઇઝ નોટ રિમેમ્બર ફોર લોંગ ટાઈમ. આપણે જે પર્સન્ટેજ વાઇઝ આપણે જોયું કે 90% એ જે કામ કરેલું હોય તો યાદ રહે છે, 70%, 50%, 30%, 20% અને 10%. તો માત્ર સાંભળેલું હોય એ લોંગ ટાઈમ આપણે એને યાદ નથી કરી શકતા. બટ વેન ઇટ ઇઝ ડન બાય એક્ટિવિટીઝ વિચ કેન રિમેમ્બર ફોર, જો એ સાંભળેલું હોય પણ એનો એક્ટિવિટી કરવામાં આવે, એ સાંભળેલા પરથી કંઈ ક્રિએશન કરવામાં આવે તો લોંગ ટાઈમ એટલે લાંબા ગાળા સુધી એને આપણે યાદ કરી શકીએ છીએ. હિયર વી કેન સે દેટ લર્નિંગ પ્રોસેસ ઇઝ ઇટસેલ્ફ an activity which is simply done through our surroundings rather than if it is done by particular discipline which takes away understanding of an individual. હું માનું છું કે આ વાક્ય તો ખરેખર આપણા બધા માટે શિક્ષણ જગત માટે બહુ અગત્યનું છે. મિત્રો હું અહીંયા એમ કહું કે આપણું જે આજુબાજુનું જે વાતાવરણ છે એ આજુબાજુના વાતાવરણ પ્રમાણે પણ જ્યારે જોઈએ તો આજુબાજુના વાતાવરણથી આપણે ઘણું બધું શીખતા હોઈએ છીએ. મિત્રો અહીંયા વિદ્યાર્થીના પરિપ્રેક્ષમાં જોઈએ તો વિદ્યાર્થી માત્ર એક ડિસિપ્લિનમાં હંમેશા વર્ગમાં બેઠો હોય અને શિક્ષક પણ એક એવું રાખતો હોય છે આગ્રહ કે હંમેશા વિદ્યાર્થી ડિસિપ્લિનમાં જ હોવો જોઈએ. અને જો એ ડિસિપ્લિનમાં આવે છે ત્યાં એક અધ્યયનની પ્રક્રિયામાં ક્યાંક એક થોડુંક નબળાઈ આવી જતી હોય છે અને એટલા માટે જ એવું કહેવાય છે કે જો એને એક સરળ રીતે સરળ પ્રક્રિયા બનાવી દેવામાં આવે તો વિદ્યાર્થી ઘણું બધું સારું સર્જતો હોય છે. મિત્રો આપણે આગળ જોઈશું, ખૂબ સરસ બાબત છે કે અહીંયા કહેલું છે કે there are many theories which inform the art of teaching and they should do so in combination rather than being viewed as exactly binary opposites. અહીંયા 2-3 એવી બાબત છે કે જે કોન્સેપ્ટ મેપ પર કહેલી છે અને એ એટલા માટે કહે છે કે ગુડ ટીચિંગ, વોટ ઇઝ ગુડ ટીચિંગ અને એક ગુડ ટીચિંગ શું કરી શકે છે. એકચ્યુઅલી જે ગુડ ટીચિંગ છે, સારું અધ્યાપન એ વિદ્યાર્થીના મનમાં એક કોન્સેપ્ટ મેપ બનાવે છે, એક નકશો એવો બનાવે છે કે વિદ્યાર્થી એને વિચાર કરતો થાય અને એ હંમેશા એવા નવા સ્કેચીસ અંદર દોરતો જાય છે અને એટલા માટે જ ગુડ ટીચિંગ ઇઝ વેરી નેસેસરી ઇન ધ ક્લાસરૂમ. ગુડ ટીચિંગ તો થતું જ હોય છે પણ સારું અધ્યાપન જે આપણે કહીએ તો એ અહીંયા સાચું સાબિત થાય છે. મિત્રો આ એક ખૂબ સરસ પ્રેઝન્ટેશન છે, ટીચિંગ ઇન્ફ્લુઅન્સીસ લર્નિંગ. અધ્યયન ઉપર
જે અધ્યાપનની અસર છે એ કેવી છે, હંમેશા એની કેવી એક્સપેક્ટેશન્સ હોય છે અને એના કેવા રૂલ છે એ આપણે સમજીએ. મિત્રો, વિદ્યાર્થી દાખલા તરીકે આજે વર્ગમાં આવે છે, ખૂબ સરસ મજાનું એનું માનસિક અવસ્થા છે, ખૂબ સરસ ફ્રેશ થઈને આવે છે અને જેવો વર્ગમાં આવે છે ત્યારે એને એક એમ એવી એક્સપેક્ટેશન સાથે આવે છે કે આજે મને ઘણા બધા વિષયોમાં ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત થવાનું છે અને હંમેશા વિદ્યાર્થી આતુર જ હોય છે. પણ મિત્રો, અહીંયા જ્યારે અધ્યાપનની અસર આપણે જોઈએ તો અહીંયા ખાસ કરીને હાઉ ટુ ટીચ, વાય ટુ ટીચ, વોટ ટુ ટીચ એન્ડ વેન ટુ ટીચ, આ જે WH ક્વેશ્ચન છે જેને ખરેખર આપણે હંમેશા દરરોજ એક શિક્ષક તરીકે વિચારવા જ જોઈએ ને પછી જ ક્લાસરૂમમાં જવું જોઈએ. મિત્રો, હાઉ ટુ ટીચ એ તો અધ્યયનની બાબત છે કે શિક્ષકે કેવી રીતે ભણાવવું એ તો શિક્ષક પર જ આધાર છે, એના પોતાના જ્ઞાન પર આધાર છે, એના પોતાના વ્યક્તિત્વ પર આધાર છે, એની પોતાની અધ્યયન પ્રક્રિયા પર આધાર છે. એટલે હાઉ ટુ ટીચ એ તો જે તે શિક્ષક પર, પણ એ વિદ્યાર્થી કેવી રીતે શીખશે એ શિક્ષકની અધ્યયન પ્રક્રિયા પર જરૂરી છે. વોટ ટુ ટીચ, હંમેશા એણે કરિક્યુલમ આઉટલાઇન એણે હંમેશા એ ક્લિયર હોવો જોઈએ કે વર્ગમાં જાય તો એણે શું ભણાવવાનું છે, કેટલું ભણાવવાનું છે, કેવી રીતે ભણાવવાનું છે, કઈ પાયાકીય માહિતી આપવાની છે અને કેવી રીતે એનો એ બધો જ આધાર લઈ અને પછી જ એણે વર્ગમાં જવાનું છે. વાય ટુ ટીચ, હંમેશા શિક્ષણના જે હેતુઓ છે એ વાય ટુ ટીચ એ હંમેશા પ્રસ્થાપિત કરે છે કે વર્ગમાં જ્યારે વાય ટુ ટીચ આપણે કહીએ તો ખરેખર એ તો એ શા માટે આપણે ભણાવીએ છીએ, તો ભણાવવું એ તો એક એવી પ્રક્રિયા છે કે ભણાવવાની સાથે ભણીએ પણ છીએ. જો શિક્ષક આવું વિચારતો થઈ જાય તો હું માનું છું કે અધ્યયનની પ્રક્રિયા ખૂબ સરળ બની જાય છે. મિત્રો, ખાસ કરીને વેન ટુ ટીચ, અને આ તો એક ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરનો એક આધાર છે કે ભાઈ એક એવું વાતાવરણ હોવું જોઈએ. એટલે અહીંયા એવું કહેવા માગું છું કે જે વર્ગના ઓરડા છે, જે શાળાનું વાતાવરણ છે એ ખૂબ સરસ ખુશનુમા હોવું જોઈએ. કંઈ હાઈફાઈ ફેસિલિટીની વાત નથી અહીંયા, પણ એક સારું, સુંદર, સ્વચ્છ, સુઘડ એવું એક વાતાવરણ હોય તો ત્યાં અધ્યયનની પ્રક્રિયા ખૂબ સરળ બની જાય છે. મિત્રો, એવું પણ કહેવામાં આવે છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, તો સ્વચ્છતા ત્યાં અધ્યયન એવું પણ કહી શકાય આપણે. અને અધ્યયનને પ્રભુતા સાથે જોડીએ તો એમાં ખોટું શું છે? જો અધ્યયન અને અધ્યાપનની પ્રક્રિયા જો આપણે કહીએ તો અધ્યયન કરવું એ ભક્તિ કરવી બરાબર છે. હું અહીંયા કોઈ ધાર્મિક બાબતને લઈને ઉદાહરણ નથી આપતી, પણ અધ્યાપન કરવું એ તો ખરેખર કંઈક જ્ઞાન પીરસવાની બાબત છે, કંઈક એવી બાબત છે કે જે આપણે કોઈ આપણી સમક્ષ આવી અને આપણી પાસેથી કંઈક પ્રાપ્ત કરે છે, આપણે કોઈને પ્રાપ્ત કરાવવાનું છે. તો મિત્રો, અહીંયા એટલા માટે હું આ બાબત કહીશ કે એના માટે તો એક એવું વાતાવરણ જરૂરી છે કે જે વાતાવરણમાં ઘણું બધું આપણે કહીએ કે જો સારું ખુશનુમા વાતાવરણ હોય તો એ વાતાવરણમાં ઓટોમેટિકલી જ એ પ્રક્રિયા શરૂ થઈ જતી હોતી. એના માટે કોઈ એવી ટ્રેનિંગની ખાસ જરૂર હોતી નથી. આગળ આપણે એક સરસ મજાનું એક કાર્ટૂન છે, એ કાર્ટૂન ખૂબ સરસ મજાનું છે. આપ જોઈ શકો છો કે હંમેશા શિક્ષક હોય એ આવું બધું બલૂન્સ ઓફ લર્નિંગ, મેં અહીંયા અધ્યયનના બલૂન્સ આપણા માટે હું લઈ આવી છું અને એટલા માટે કે આ કાર્ટૂન એક સરસ મજાનું છે. Wearing our teaching approaches give more children better opportunities to engage with ideas. The recommendation for teaching is to increase our teaching repertoire as portrayed in the following cartoon. અહીંયા જે કાર્ટૂન મૂકવામાં આવ્યું છે એમાં ઘણી બધી બાબતો છે. એ છે ક્રિએટિવ રાઇટિંગ, ટેલ ધ સ્ટોરી ઓફ ધ ગ્રાફ, રોલ પ્લે, બ્રેઇન સ્ટોર્મિંગ, હેન્ડ્સ એક્ટિવિટીઝ એન્ડ ડ્રામા એન્ડ લેક્ચરલ ડ્રીલ એન્ડ પ્રેક્ટિસ, સિમ્યુલેશન, એક્સકર્શન, રાઇટિંગ, ડિઝાઇન, ઘણી બધી એવી બાબતો છે. એમાં જે બલૂન જેના હાથમાં છે એ શિક્ષક છે અને જે આ બાજુ આપ જોઈ રહ્યા છો એ વિદ્યાર્થી છે. એટલે વિદ્યાર્થી હંમેશા લલચાય છે કે મારે શું કરવું અને કયો બલૂન લેવો. તો એટલા માટે જ આપણે અહીંયા આ બલૂન્સ એટલા માટે મૂક્યા છે કે વિદ્યાર્થી હંમેશા કોઈ એક કે બે કે ચાર બાબતને લઈ અને એ હંમેશા આતુર હોય છે. અને માટે જ આ બધું આપણે કયા સમયે આપણે અગાઉનું જે પ્રેઝન્ટેશન જોયું એમાં કહું ને કે વાય, વોટ, વેન, હાઉ, એ જે એવા જે પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નો એ આ કાર્ટૂન સાબિત કરે છે કે ભાઈ આ બધી જ જે બાબત છે એ બાબતો જે આટલા બધા જે બાબતો છે ને એકસાથે નહીં, પણ એને ધીરે ધીરે સારી રીતે કમ્પાઇલ કરી અને વિદ્યાર્થીની સમક્ષ મૂકવું જોઈએ. મિત્રો, આગળ આપણે એક સરસ મજાનું એક
કોન્સેપ્ટ મેપ એને કહી શકાય. અને ટીચર્સનું લાઈવ કોન્ટ્રીબ્યુશન લર્નિંગ પ્રોસેસમાં શું છે એ આપણે જોઈએ તો લર્નિંગ પ્રોસેસમાં એનું લાઈવ પ્રોસેશન જે છે એ આપણે જોઈએ તો બહુ જ સરસ છે કે ફાઇન્ડિંગ આઉટ વોટ સ્ટુડન્ટ્સ નો. અહીંયા એક સરસ કોન્સેપ્ટ મૂકેલો છે, કોન્સેપ્ટ મેપ મૂકેલો છે કે બ્રેઇન સ્ટોર્મિંગ ટુ હેલ્પિંગ સ્ટુડન્ટ ટુ મેક કનેક્શન્સ. આ આખું જે કનેક્શન આપણે જોઈએ છે એમાં એ ઇન્ટરકનેક્ટેડ છે. ફાઇન્ડિંગ આઉટ વોટ સ્ટુડન્ટ્સ નો, રિફાઇન ક્વેશ્ચન્સ, રિફ્લેક્ટિંગ, એક્સટેન્ડિંગ, જે આપણે અગાઉ પણ વાત કરી રહ્યા છીએ અને અગાઉ પણ આપણે વાત કરી કે આ એક એવી આંતર પ્રક્રિયા છે કે જેમાં બ્રેઇન સ્ટોર્મિંગ સતત ચાલુ રહે છે વિદ્યાર્થીના પરિપ્રેક્ષ્યમાં. મિત્રો અહીંયા આ જે સમગ્ર મુદ્દો મેં અધ્યયન અને અધ્યાપનના પરિપ્રેક્ષ્યમાં જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે મેં એક એવી બાબતો આપની સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો છે કે માત્ર એની થિયરીઝ ભણવી, એને માત્ર અધ્યયન શું છે, અધ્યાપન શું છે એવું નહીં, પણ એને પ્રેક્ટિકલ વેમાં પણ આપણે જો જોઈએ તો અહીંયા એક થોડુંક મારે કન્ક્લુઝન પાર્ટમાં જરા આટલું કહેવું છે કે લર્નિંગ બાય ડુઈંગ. અધ્યયન હંમેશા એ ડુઈંગથી થાય છે. લર્નિંગ હંમેશા એક એવી પ્રક્રિયા છે કે જો એ પ્રક્રિયા પર કંઈક કરવામાં ન આવે તો એ અધ્યયન નથી થતું, એ એમને એમ પડી રહેતું હોય છે. લર્નિંગ બાય એક્ટિવ પાર્ટિસિપેશન. હંમેશા લર્નિંગ એ એક્ટિવ પાર્ટિસિપેશન માગી રહે છે. લર્નિંગ થ્રુ ડિસ્કશન, લર્નિંગ થ્રુ ઇફેક્ટિવ ટીચિંગ મેથડ્સ, લર્નિંગ બાય સેલ્ફ એબિલિટી, લર્નિંગ બાય પ્રોપર નોલેજ ઓફ ટીચિંગ. Teaching is always successful when it is learned properly. Teaching is not one man show, but it is a process which includes whole mass into proper direction. અહીંયા લર્નિંગ અને ટીચિંગના પરિપ્રેક્ષ્યમાં જ્યારે આપણે આ મુદ્દો છેડ્યો છે ત્યારે હું એક જ વસ્તુ કહીશ કે ટીચિંગ પણ એક એવી કોઈ પ્રક્રિયા નથી કે જાણે કોઈ એક જ હાથની વાત નથી, કોઈ એક ઇટ ઇઝ નોટ વન મેન શો. એકચ્યુઅલી એના માટે એક ટીમ વર્કની જરૂર છે, ખાસ વાતાવરણની જરૂર છે. અને મિત્રો એટલા માટે જ આ અગાઉનું એક સરસ વાક્ય છે એ ખરેખર મને ખૂબ ગમે છે અને આપને પણ ગમશે, હું એવી આશા રાખું છું. થિંક ટ્વાઇસ એન્ડ એક્ટ વાઇઝ. આ વાક્ય આપ યાદ રાખો એવી મારી ખાસ અપીલ છે. હી હુ લર્ન